નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વીરપુર ગ્રામ પંચાયતના તલાવડી વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો। ગટોરના દૂષિત પાણીનો ગ્રામ પંચાયત દ્વારા નિકાલ કરવામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો। ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝના સહિતમાં અહેવાલ બાદ તંત્ર જાગ્યું અને યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી। વીરપુર નગરના તલાવડી વિસ્તારમાં વરસાદી પાણી સાથે ગટરોના દૂષિત પાણીનો જમાવડો થઈ રહ્યો હતો। પાણીનો યોગ્ય નિકાલ ન હોવાને કારણે તલાવડી વિસ્તારના સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। ત્યારે ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝના સહિતમાં અહેવાલ પ્રસારિત થતા અહેવાલનો અવાજ તંત્રને કાને પડતા તંત્ર જાગ્યું અને તાબડતોબ યુદ્ધના ધોરણે જેસીબી મશીન લઈ ગ્રામ પંચાયતના તલાટી સતીશભાઈ તથા રમેશભાઈ તથા સફાઈ કર્મીની ટીમ સાથે વીરપુર તલાવડી વિસ્તારમાં સ્થળ પર જેસીબી મશીન લઈ તલાવડી વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણી ગટરોમાં ભરતા ગટરો ઉભરાતા સ્થાનિક રહીશોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા, જેનો નિકાલ કરતા સ્થાનિક રહીશો આમને સામને આવતા વાતાવરણ ગરમાયું હતું। તેમ છતાં સ્થળ પર તલાટી સતીશભાઈ, તલાટી રમેશભાઈ સાથે તાલુકા પંચાયત પ્રમુખ નિખિલભાઈ પટેલ દ્વારા લોકોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો અને સ્થળ પર હાજર રહી વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવામાં આવ્યો। વિસ્તારના પડે પરના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।